મિત્રો આ છોકરી રિક્ષામાં બેસીને જતી હોય છે ત્યારે જ એક છોકરો દોડીને આવે છે ને કહેવા લાગે છે કે અંકલ તમે મારી સાથે ચાલશો, મારે બહુ જ ઇમરજન્સીમાં જવાનું થયું છે। રિક્ષામાં બેઠેલી આ છોકરી કહેવા લાગે છે ભાઈ મારે પણ ઉતાવળ છે, પ્લીઝ તમે બીજી રિક્ષા કરી લ્યો, મારે ઇન્ટરવ્યુ માટે જવાનું છે। ત્યારે આ છોકરો કહેવા લાગે છે બહેન મારો મિત્ર બહુ જ બીમાર છે ને મારે જલ્દી દવાખાને જવું પડે એમ છે। દવાખાનાનું નામ સાંભળતા છોકરી કહેવા લાગે છે ઠીક છે ભાઈ તમે વયા જાઓ, હું બીજી રિક્ષા કરીને જતી રહી। તો આ છોકરો જતો રહે છે પરંતુ આ છોકરી રિક્ષાની બહુ જ વાટ જોવે છે પરંતુ એક પણ રિક્ષા મળતી નથી। મિત્રો છોકરી ગમે તેમ કરીને ઇન્ટરવ્યુની ઓફિસે પહોંચે છે પરંતુ ત્યાંનો એમ્પ્લોય કહેવા લાગે છે 1 વાગ્યાનો ટાઈમ હતો અને તમે 1:30 વગાડી દીધો, હવે તમારું ઇન્ટરવ્યુ નહીં લેવાય। પછી તો છોકરી ઘરે જતી હોય છે। હવે મિત્રો આગળ આ છોકરીની સાથે શું થાય છે જોતા પહેલા વિડીયોને એક લાઈક આપી દેજો। તો મિત્રો છોકરીને એ જ ભાઈ મળે છે જેણે રિક્ષા આપી હોય છે। પછી તે કહેવા લાગે છે બહેન તમારે ઘરે જવાની કોઈ જરૂર નથી, હું આ કંપનીનો માલિક છું એમ કહીને એમ્પ્લોય પાસે જઈને તેનું ઇન્ટરવ્યુ પાસ કરાવી લે છે।